ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. હું છું ડૉક્ટર વિનોદ માજીરાણા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેમને મુખ્ય વિષય સંસ્કૃતની પસંદગી કરી છે તેઓના માટે દ્વિતીય વર્ષમાં પેપર નંબર 5, જેનું નામ છે અલંકારશાસ્ત્ર અને નાટ્ય સાહિત્ય, જેમાં વિભાગ 2 ધનંજય વિરચિત 10 રૂપક પ્રકાશ 1, જેમાં એકમ 3નો આજે આપણે અભ્યાસ કરીશું. તેની અંદર કારિકા નંબર 32 થી 42 આજે તેનો વિગતે ચર્ચા કરીએ તો રત્યર્થા વિલાસ સ્યાદ દ્રષ્ટ પુષાન સંપર્ણમ પરિસર્પ વિધુતમ સ્યાદ રતિ તચ્છમ શમઃ પરિહાસ વચનો નર્મ ધૃતિસ્તજા દ્યુતિમર્તા. અર્થાત જે રતિ અર્થ ઇહા એટલે કે રતિ ક્રીડા માટેની ઈચ્છા વિલાસ સ્યાત એટલે વિલાસ દેખાઈને નષ્ટ થયેલી વસ્તુને ખોલવી તે. પરિસર્પ એટલે કે પરિસર્પ અરતિ એટલે કે જે સુખની બાબતમાં અરતિ વિદ્યુતમ સ્યાત એટલે કે વિદ્યુત તચ્છમઃ અરતિને દૂર કરવી તે. શમઃ એટલે કે સમ. પરિહાસ વચઃ પરિહાસયુક્ત વચનો તે. નર્મ એટલે કે નર્મ. તજ્જા તેમાંથી જન્મતી. ધૃતિ તેને ધૃતિ એટલે કે માનવામાં આવે છે. હવે તેનો આપણે વિમર્શ જોઈએ તો આ કારિકાના જેટલા અંશોમાં પ્રતિમુખ સંધિના વિલાસ, પરિસર્પ, વિધુત, સમ, નર્મ અને નર્મધુતિ એમ કુલ 6 અંગોની વ્યાખ્યા આપવામાં આવી છે. જેમાં આપણે પ્રથમ વિલાસ બાબતે જોઈએ તો જેમાં કામોપભોગ કે રતિ ક્રીડાની ઈચ્છા થવી તે વિલાસ કહેવાય છે. જે રૂપકોમાં શૃંગારરસ પ્રધાન ન ત્યાં તેના જે તે રસોનો સ્થાયી ભાવ ગ્રહણ કરવો જોઈએ. જેમ કે વીર રસ પ્રધાન રૂપકમાં ઉત્સાહ એ વિલાસ થશે. ત્યારબાદ પરિસર્પ અર્થાત કે બીજ દેખાયા બાદ અદૃશ્ય થાય ત્યારે તેની પાછળ પડવું તે પરિસર્પ છે. ત્યારબાદ વિદ્યુત શબ્દને જોઈએ તો જેમ કે રાગમયી પ્રવૃત્તિઓમાંથી મનને ખેંચી લેવું તે વિદ્યુત છે. બીજને નષ્ટ થતું જોઈને તેના તરફ જાગતિ વિરક્તિથી આવી સ્થિતિ જન્મે છે. ત્યારબાદ શુભ તે વિરક્તિ ભાવનાનું શમન થવું તે શમ છે. ત્યાર પછી નર્મ એટલે કે પરિહાસયુક્ત વચનોને નર્મ કહેવાય છે. ત્યારબાદ નર્મધુતિ અર્થાત પરિહાસથી ઉત્પન્ન આનંદને છુપાવવા માટે જે ધૈર્ય ધારણ કરવું એ નર્મધુતિ છે. તો અહીં ઉત્તરા વાક્યમ પ્રગમમ નમન હિતરોધો નિરોધનમ પર્યુપાસ્તિ રનુનય પુષ્પમ વાક્યમ વિશેષવત. તો અહીં આ 34 નંબરની જે કારિકા છે એમાં ઉત્તરા એટલે કે ઉત્તરે, વાક એટલે કે વાક્ય કે વચન
એટલે પ્રગમનમ અર્થાત પ્રગમન, હિતરોધ એટલે કે હિતધારક વસ્તુનો અવરોધ એટલે કે નિરોધનમ નિરોધન, અને અનુનય એટલે કે પ્રસન્ન કરવા માટેનો વિનય એટલે પર્યુપાસ્તિહિ પર્યુપાસ્તે, વિશેષવત વિશેષતાયુક્ત, પુષ્પમ એટલે કે વાક્ય એટલે કે પુષ્પમ પુષ્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ કારિકામાં આ પ્રતિમુખ સંધિના પ્રગમન નિરોધન પર્યુપાસ્તિ એમ 4 અંગોની વ્યાખ્યા આપવામાં આવી છે, જેમાં પ્રગમન એટલે કે બીજની ઉત્તરોત્તર ઉત્કર્ષ પામવાની સ્થિતિને પ્રગમન કહે છે. પાત્રોના ઉત્તરે પ્રત્યુત્તર જે અહીં બતાવ્યા છે તે દ્વારા તેનો ઉત્કર્ષ થાય. પહેલાં પ્રશ્ન વચન હોય અને પછી કેટલાક ઉત્તર હોય, એ રીતે બીજની સ્પષ્ટતા હોય ત્યારે આ સંદ્યુગ બને છે. નિરોધન અર્થાત નાયક અને નાયિકાના ઈચ્છિત જે મિલનમાં જ્યારે અવરોધ ઉત્પન્ન થાય ત્યારે આ સંધ્યગ સર્જાય છે. તેને અવરોધ કે રોધ કે નિરોધન કહેવાય પણ આવે છે. ત્યારબાદ પર્યુપાસી, કોઈ પાત્રને પ્રસન્ન કરવા માટે સાત્વનના શબ્દો કે વિનયના શબ્દો ઉચ્ચારવામાં આવે તેને પર્યુપાસ્તિ કહે છે. ત્યારબાદ પુષ્પ્ય એટલે કે વિશેષતાથી ભરેલા મધુર વાક્યોને પુષ્પ કહે છે. જેમ કે રૂપકના બીજભૂત અનુરાગને જાહેર કરવામાં પુષ્પ સહાયક બને છે. ત્યારબાદ ઉપન્યાસસ્તુ સોપાયમ વજ્ર પ્રત્યક્ષમ નિરુષ્ટમમ ચાતુર્વર્ણ્ય ઉપગમનમ વર્ણસહાર ઇષ્યતે. તો અહીં અનુવાદ જોઈએ તો કે સોપાયમ એટલે કે ઉપાયુક્ત વચનને, ઉપન્યાસ તું એટલે કે ઉપન્યાસ કહેવાય છે. પ્રત્યક્ષ નિષ્ઠુરમ, પ્રત્યક્ષ રૂપમાં ઉચ્ચારાતા જે નિષ્ઠુર વચનને વજ્રમ એટલે કે વજ્ર કહે છે. ચાતુર્વર્ણ્ય ઉપગમનમ, ચારેય વર્ણોનો જે સમાહારને વર્ણસહાર એટલે કે વર્ણસંહાર ઇષ્યતે કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કારિકામાં જે પ્રતિમોક્ષ સંધિના અંતિમ 3 જે સંધ્યોગો ઉપન્યાસ, વજ્ર અને વર્ણસહારની સમજૂતી આપણને આપી છે. ઉપન્યાસ અર્થાત કોઈ ઉપાય કે યુક્તિથી ભરેલા હેતુ પરદર્શક વાક્યને ઉપન્યાસ કહે છે. વજ્ર કોઈ પાત્ર સમક્ષ નિમૂળ વચનો બોલવા તે વજ્ર કહેવાય છે. વજ્ર જેવા કઠોર વચનોથી આ સંધ્યગ બનતું હોય તેને વજ્ર કહેવાય છે. અહીં વર્ણસહાર એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ ચારેય વર્ણ જ્યાં એકત્રિત થાય તેને વર્ણસંહાર સંધ્યગ કહે છે. અહીં પ્રતિમુખ સંધિના જે 13 સંધ્યગોનું નિરૂપણ પૂર્ણ થાય છે. હવે પછી જે ગર્ભ સંધિના જે સંધ્યગનું નિરૂપણ શરૂ થાય છે તો તેને આપણે જોઈએ તો ગર્ભસ્તુ દષ્ટસ્ય બીજસ્ય અન્વેષણમ મુહુ દ્વાદશંગ પતાકાહ સ્યાન્ન વા સ્યાત પ્રાપ્તિ સંભવ. અર્થાત જે દ્રષ્ટ નષ્ટસ્ય એટલે કે જે દેખાઈને જે નષ્ટ થયેલા, બીજસ્ય જે બીજનું જે મૂળહું એટલે કે વારંવાર, અન્વેષણમ
અન્વેષણ કરવું તે ગર્ભ ગર્ભસંધિ બને છે. દ્વાદશંગ તેના 12 અંગો બતાવેલા છે. પતાકા, આમાં પતાકા નામની અર્થ પ્રકૃતિ, સ્યાત એટલે કે હોય અથવા ન પણ હોય, તું એટલે કે પરંતુ, પ્રાપ્તિ સંભવ, પ્રાપ્તિ સંભવ નામની અવસ્થા, તો સ્યાત એટલે કે હોવી જ જોઈએ એમ આ કારિકામાં દર્શાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગર્ભસંધિનું જે લક્ષણ આપવામાં આવ્યું છે તે પ્રતિમુખ સંધિમાં કંઈક દેખાઈને નષ્ટ, જે થયેલા બીજની પાછળ પડવામાં આવે તે ગર્ભસંધિ છે. આમાં નાયક પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરતો જણાય છે અને વળી પાછો તેને ગુમાવતો દેખાય છે. તેમાં ક્યારેક બીજ સ્ફુટ રીતે પ્રગટ જણાય છે તો ક્યારેક વિઘ્નોથી નાશ પામતું જણાય છે. અહીં નાયક નષ્ટ થયેલા બીજનું વારંવાર અન્વેષણ કર્યા કરે છે. આમાં ફૂલની પ્રાપ્તિની સંભાવના જળવાઈ રહે છે, પરંતુ ફળ પ્રાપ્તિ જે અંગેનો એકાંતિક નિશ્ચય થઈ જતો નથી. સામાન્ય રીતે આપણે જોઈએ તો જેમ કે પતાકા એ અર્થ પ્રકૃતિ અને પ્રત્યાશા એ કાર્યાવસ્થાના સંયોગથી ગર્ભસંધિ બને છે. આમ છતાં આમાં પતાકા અર્થ પ્રકૃતિ હોય અથવા ન પણ હોય એવું બની શકે છે. જો કે પ્રાપ્તિ સંભવ અવસ્થા હોવી અનિવાર્ય છે. તો અહીં રૂપકનું જે ફળ તે ગર્ભમાં રહેલું હોય છે, તેથી તેના માટે ગર્ભસંધિ એવું સાર્થક નામ પ્રયોજાયેલું છે. તો નાટ્યના મધ્ય ભાગમાં હોઈને પણ તેને ગર્ભસંધિ કહે છે એવો પણ એક મત છે. ત્યાર પછી અભૂતાહરણમ માર્ગ રૂપાદાહરણે કર્મ સંગ્રહચ્યાનુમાનમ ચ ટોટકાદિ બલે તથા ઉદ્વેગ સંભાવમાં આક્ષેપા લક્ષણમ ચ પ્રણીયતે. અર્થાત ગર્ભસંધિના જે 12 અંગો અભૂતાહરણમ એટલે કે અભૂતાહરણ, માર્ગ અર્થાત માર્ગ, રૂપાદુહરણે એટલે કે રૂપ અને ઉદાહરણ, ક્રમ એટલે કે ક્રમ, સંગ્રહ એટલે કે સંગ્રહ, અનુમાનમ એટલે કે અનુમાન, ટોટકાદિ બલે ચ ટોટક અધિબલ, અદ્વેગ સંભાવપેક્ષા અર્થાત તથા ઉદ્વેગ સંભવ એટલે કે ઉદ્વેગ સંભ્રમ અને આક્ષેપ છે. લક્ષણમ ચ હવે તેમના લક્ષણ પ્રણીયતે કહેવામાં આવે છે. તો આ કારિકામાં આપણને જે ગર્ભસંધિના 12 અંગોની નામવળી પ્રાપ્ત થાય છે, જેમાં અહીંયા આપણે જોયું કે અભૂતાહરણમ છંદમ માર્ગસ્થ સ્વાર કીર્તનમ રૂપમ વીતકમ દો વાક્યમ સોત્કર્ષ સ્યાદુત્યહયતિ. તેમાં ક્રમ એટલે કે સંચિત્યમ માનાતિ ભાવ. તો તેમાં આપણે જોઈએ તો જે છંદમ એટલે કે કપટ ભર્યા વ્યવહારને અભૂતાહરણમ એટલે કે અભૂતાહરણ કહે છે. તત્વાર્થ કીર્તનમ તે માર્ગ છે. વિતર્કવત વિતર્કથી ભરેલ. વાક્યમ વાક્યને રૂપમ રૂપ કહે છે. સો ઉત્કર્ષ એટલે કે ઉત્કર્ષપૂર્ણ વચન ઉદ્યતિ ઉદાહ્યતિ છે. સમચિંત્ય માનાપિ એટલે કે ઈચ્છિત વસ્તુને પ્રાપ્તિને જે ક્રમ કહેવાય છે
અથઃ જ્યારે અપરે ભાવ જ્ઞાનમ એટલે કે બીજા પાત્રોના મનોભાવને જાણી લેવાની વાત ક્રમઃ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉપરના જે 1.5 જેટલી કારિકાના સંદર્ભમાં આપણે જોઈએ તો ગર્ભસંધિના અભૂતાહરણ, માર્ગ, રૂપ, ઉદાહરિત અને ક્રમ એમ કુલ 5 અંગોની પરિભાષા આપવામાં આવી છે. જેમાં આપણે ક્રમ પ્રમાણે જોઈએ તો પ્રથમ છે અભૂતાહરણ. તો અહીં કપટ ભર્યા જે વ્યવહારને અભૂતાહરણ કહે છે. યથાર્થ વાતનું કથન તે માર્ગ છે. તો માર્ગ એટલે કે તત્વાર્થયુક્ત સાચી વાતને માર્ગ કહેવામાં આવે છે. આમાં કોઈ અન્ય પાત્ર, નાયક આદિને ઇષ્ટની પ્રાપ્તિનો ઉપાય બતાવે છે. ત્યારબાદ રૂપ. તો જે તર્ક વિતર્કથી ભરેલા વાક્યને રૂપ કહેવાય છે. નાયક જ્યારે મનોવાંછિત ફળની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરતો હોય ત્યારે વિઘ્ન આવવાની આશંકા જરૂર નાયક વગેરેના જે તર્ક વિતર્કયુક્ત વાક્યને રૂપ કહેવામાં આવે છે. ત્યારબાદ ઉદાહરણ એટલે કે જે ઉન્નતિ સૂચક વાક્યને આપણે ઉદાહરણ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ કર્મ. તો જ્યારે નાયક ઇષ્ટ પ્રાપ્તિનો જે વિચાર કરતો હોય ત્યારે તેને ઇષ્ટની પ્રાપ્તિ થઈ જાય ત્યારે ક્રમ નામનું સંદેગ બને છે. તો આ રીતે આ સંધિના યોગ આપણે જોયા. કેટલાક વિદ્વાનો એવું માને છે કે જ્યાં કોઈ અન્ય પાત્ર દ્વારા નાયક વગેરેના જે મનના ભાવોની તેને જાણ થઈ જાય છે તે ક્રમ છે. ત્યારબાદ સંગ્રહ અર્થાત સામાદાનોક્તિ વ્યુહો લિંગંતો અનુમા અધિબલમ અભિસંધિ સમરબ્ધમ ત્રોટકમ વચઃ. તો અહીં સામ આદોનોક્તિ એટલે કે સામ અને દાનથી ભરેલી ઉક્તિ એ સંગ્રહ એટલે કે સંગ્રહ છે. લિંગતઃ એટલે કે લિંગ ચિહ્નથી, અવ્યુહ એટલે કોઈ ધારણા બાંધવી તે, અનુમા એટલે કે અનુમાન, અભિસંધિ એટલે કે બીજાના અભિપ્રાયને જાણી લેવા તે, અભિબલમ એટલે કે અભિબલ છે. સમરબ્ધ વચઃ ક્રોધપૂર્ણ વચન એટલે કે જે ટોટકમ જે ટોટક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કારિકામાં ગર્ભસંધિના જે અન્ય 4 અંગો જેમાં સંગ્રહ, અનુમાન, અધિબલ અને ટોટકની વાત કરવામાં આવી છે. તેમાં આપણે ક્રમ અનુસાર જોઈએ તો સમગ્રહ એટલે કે સામ અને દાનથી ભરેલી જે ઉક્તિને સમગ્રહ કહે છે. અભિષ્ટાર્થની પ્રાપ્તિ માટે મધુર અને દાનયુક્ત વાક્ય જ્યારે બોલવામાં આવતા હોય છે ત્યારબાદ અનુમાન એટલે કોઈ પણ લિંગને આધારે જે ધારણા બાંધવામાં આવે તેને આપણે અનુમાન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ અધિબલ અર્થાત સામેના પાત્રના મનમાં રહેલા જે અભિપ્રાય આપણે જાણી લેવી તે અધિબલ તરીકે ઓળખીએ છીએ. અધિબલના સ્વરૂપમાં અંગે વિદ્વાનોના જે વિચારોમાં ભેદ જોવા મળે છે. કેટલાકના મતે કપટના ભાવથી યુક્ત વાક્ય તે અધિબલ છે અને ત્યાર પછી ટોટક એટલે કે જે ક્રોધથી ભરેલ વચનને આપણે ટોટક તરીકે ઓળખીએ છીએ. કોપ, હર્ષ, આવેગ વગેરેના કારણે કથનમાં જે આવેશ આવતો હોય તે ટોટક કહેવાય છે. આવું વચન પોતાના હૃદયને તોડી નાખે છે તેથી ટોટક કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ટોટકસ્યાન્યથા ભાવમ ભુવતે અધિબલમ બુધા
સંરબ્ધ વચનમ યત્તુ ટોટકમ તદ હાયતમ. અર્થાત બુદ્ધાહ એટલે કે વિદ્વાનો, ટોટકસ્ય એટલે કે ટોટકના, અન્યથા ભાવમ એટલે કે જે ઉલટા ભાવને અધિબલમ અધિબલ બ્રુવત એટલે કે કહેવાય છે. યત એટલે કે જે, સંરબ્ધ વચનમ એટલે કે જે ક્રોધયુક્ત વચન હોય, તત્તુ એટલે કે તે જ ટોટકમ ટોટક તરીકે ઉદાહ્યમ કહેવામાં આવે છે. તો અહીં આ કારિકામાં ટોટકની સાથે જે અધિબલનો સંબંધ દર્શાવ્યો છે, જે ક્રોધપૂર્ણ વચનને ટોટક કહે છે, એવું આપણે અગાઉની કારિકામાં કહ્યું છે. એ ટોટક અધિબલ કરતાં જે તદ્દન વિપરીત છે એમ કહીને બંને વચનનો જે સંબંધ દર્શાવ્યો છે. જે વચન વિનિત અને નમ્ર હોય તેને અધિબલ કહે છે. કેટલાક વિદ્વાનો આ કારિકાને પ્રક્ષિપ્ત ગણે છે. ગર્ભસંધિના જે 12 અંગોના લક્ષણની વચ્ચે આ રીતે આખી કારિકા જાણે કે બિનજરૂરી જણાય છે. વળી અગાઉની જે કારિકામાં જે અધિબલનું લક્ષણ સ્પષ્ટ કરતા કહ્યું છે કે જે બીજાના અભિપ્રાયને ગમે તે રીતે જાણી લેવો તે અધિબલ કહેવાય છે. ત્યારબાદ ઉદ્વેગોરી કૃતા ભીતિ શંકા સ્ત્રાશ્ચો ચ સંબંધમ ગર્ભબીજ સમુદ્વભાદ્વાક્ષે પરિકીર્તિત. અર્થાત અરિકૃતા એટલે કે શત્રુ, અરિ એટલે કે શત્રુ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતા ભીતિ, જે ભયને ઉદ્વેગ ઉદ્વેગ તરીકે ઓળખાય છે. શંકા ત્રાસોચ્ચ, શંકા અને ત્રાસ એ સંભ્રમ એટલે કે સંભ્રમ છે. ગર્ભ બીજ સમુદ્વૈપેદાત એટલે કે ગર્ભમાં રહેલ બીજનું પ્રકાશન થાય તે આક્ષેપ એટલે કે આક્ષેપ પરિકીર્તિત કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કારિકામાં જે ગર્ભસંધિના જે અંતિમ 3 અંગોનું લક્ષણ આપવામાં આવ્યું છે, જેમાં ઉદ્વેગ એટલે કે શત્રુઓ તરફથી જન્મતા ભયને ઉદ્વેગ કહે છે. શૃંગાર પ્રધાન નાટકોમાં જે પ્રતિનાયિકાની ઉપસ્થિતિ નાયિકાના ચિત્તમાં ઉદ્વેગ ઊભો કરે છે, જ્યારે અન્ય રસવાળા નાટકોમાં અન્ય કારણોથી જે જન્મતો ભય ઉદ્વેગનું કારણ બને છે. ત્યારબાદ સંભ્રમ એટલે કે શંકા અને ત્રાસને લીધે મનમાં જે નિષ્પન્ન થતી જે વ્યાકુલતાને સંભ્રમ કહેવાય છે. ભરત અને જે વિશ્વનાથ જેવા આચાર્યો સંભ્રમને બદલે વિદ્રોહ શબ્દ પણ સ્વીકારે છે, જેમાં શંકા, ભય અને ત્રાસથી ચિત્તની વ્યાકુલતા ઉત્પન્ન થાય છે. તો અહીં નાટ્ય દર્પણકારના જે મતાનુસાર જે ભયંકર વસ્તુની સંભાવના એ વિદ્રોહ છે, અને એવી વસ્તુની ઉપસ્થિતિ તે ઉદ્વેગ છે. ત્યારબાદ આક્ષેપ, તો જે ગર્ભમાં રહેલ બીજનો જ્યાં ઉઘાડ થાય તેને આપણે આક્ષેપ તરીકે ઓળખીએ છીએ. ખરેખર તો રહસ્યમય બનેલા કથાનકનું પ્રગટીકરણ એ જ આક્ષેપ છે, જેમાં પ્રત્યાશા અવસ્થાના બીજનું તેમાં પ્રકાશન થાય છે. હવે પછી કારિકા આપણે 43 થી 48 જેનો પૂર્વાધ સુધી તેમાં અવમર્શ સંધિનું વર્ણન બતાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેપર નંબર 5 જે 205માં કારિકા 32 થી 42 સુધીનું તેને અનુવાદ સહિત વિગતે ચર્ચા કરી.
અને આના પછી આપણે 42 પછીની જે કારિકાઓ છે તેનું વિગતે ચર્ચા કરીશું. અસ્તુ. જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ. ધન્યવાદ. स्वाध्यायः परमं